નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને લોકસભાની ચૂંટણી 2024ની ગુજરાતી મીડિયાના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે। હું છું નુપુર અને સિંહાસન આજે આ ચર્ચા એવા ત્રિભેટે ઊભી છે, એવી જગ્યાએ, એવી ધરતી ઉપર કે જે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર પણ છે। આમ જુઓ તો અમદાવાદનો છેવાડો છે અને આમ જુઓ તો સુરેન્દ્ર લોકસભા બેઠકનો એક ભાગ પણ છે। જી હા, સુરેન્દ્ર લોકસભા બેઠક અને એમાં આપણે ઊભા છીએ અત્યારે વિરમગામની ધરતી ઉપર એ ઐતિહાસિક નગર પણ છે અને એની સાથે સાથે વિકાસની અહીંયા આગળ ઝંખના છે કે કેમ, અહીંયા વિકાસ પહોંચ્યો છે કે કેમ। આમ તો વિધાનસભા 2022માં જ્યારે આવ્યા હતા ત્યારે ઘણી બધી વાતો કરી હતી, આ જ જગ્યા ઉપર ઊભા હતા અને અહીંયા જ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, પણ હવે લોકસભાની વાત છે, પ્રશ્નો સ્વાભાવિક રીતે સ્થાનિક પણ રહેવાના। તો શરૂઆત કરીએ અહીંયા આગળ વિકાસની કેવી ઝંખના છે અને ગઈ વખતના પ્રશ્નો હતા એની કેવી સંતુષ્ટિ છે, સાહેબથી શરૂઆત કરીએ। અચ્છા સાહેબ, અહીંયા આગળ આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ, ઘણી વખત એવી વાત હતી કે વિકાસ આવે છે, થોડો ઓછો આવે છે, થોડો ક્યારેક વધારે ફ્લો થઈ જાય છે, પણ હવે શું વિરમગામનું ચિત્ર બદલાઈ રહ્યું છે? વિરમગામનું ચિત્ર દિવસે દિવસે બદલાતું જાય છે। આજે એક વર્ષને ઉપર 1.5 મહિના જેવું થયું, પણ એક વર્ષને સવા વર્ષની અંદર આજે વિરમગામની અંદર આજુબાજુના અનેક કામો જે નળકાંઠા વિસ્તારના હોય, માંડલના હોય, દેત્રોજ હોય કે વિરમગામના હોય, આ બધી બાજુને ચારે બાજુથી કામો થઈ રહ્યા છે અને જે કામો આપણે નહોતા વિચાર્યા એ પણ કામો હવે ટૂંક સમયની અંદર શરૂ પણ થઈ ગયા છે અને હજુ તો ઘણા બધા કામ બાકી છે। આ તો હજી શરૂઆત છે, હજી તો ઘણું બધું કામ કરવાનું તો બાકી જ રહ્યું છે અને આજે વિરમગામની અંદર તથા વિરમગામની બહાર જે કંઈ વિકાસ કાર્યો થયા છે, છેલ્લા 10 વર્ષથી થયા નથી, એ કાર્યો અમને સવા વર્ષની અંદર જોવા મળી રહ્યા છે અને આજે પણ આ વિરમગામ વિકાસ ઝંખી રહ્યો છે। અમે તેવું કહેવા માગીએ છીએ કે દરેકનો સાથ અને સહકાર હશે તો જ વિકાસ આપણે આગળ કરી શકીશું, પ્રગતિ પણ આપણે કરી શકીશું। માટે દરેકને વિકાસની તો દરેકને જરૂરત છે ને। ઓકે, એટલે ઘણી બધી વાતો અહીંયા આગળ થઈ હતી, ગઈ વખતે પણ વાત થઈ હતી। ગઈ વખતે જ્યારે શરૂઆત કરી ત્યારે મેં કહ્યું હતું કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં, યહાં હે ખુશ્બુ ગુજરાતની, અને એમાં પણ જ્યારે આ ટાઉન હોલની અંદર ઊભા હોય, બહારથી ખુલ્લી ગટર જતી હોય, સાહેબ કહી રહ્યા છે કે 1.5 વર્ષની અંદર ઘણો બધો વિકાસ થયો છે, કદાચ થયો હશે, અંદર ફર્યા તો થોડું ઘણું જોવા પણ મળે છે, પણ અહીંયા આગળ એ ખુશ્બુ ગુજરાત કી એ નથી મળતી, કારણ કે અહીં બહારથી ખુલ્લી ગટર જાય છે અને એ જ અહીંયા ઊભા રહો તો દમ ઘોટતી બદબુ। આખરે વિકાસ થયો છે તો પછી આ પરિસ્થિતિ કેમ બદલાતી નથી સાહેબ? આપે ખુશ્બુ સાથે વિરમગામને જોડ્યું છે એટલે આપને જણાવતા પણ આનંદ થશે આપના ટીવી ચેનલના માધ્યમથી, સંદેશ ન્યૂઝથી। ત્રીજા ફેઝનું કામ ચાલુ થઈ ગયું છે એટલે આપ પણ જોતા હશો કે બહાર રોડ ઉપર મોટી ગટરની પાઇપો પડી છે, એટલે એ ખુલ્લી ગટર લાઈનો હવે કન્સીલ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે। ચાલુ થઈ ગયું છે, એનું બજેટ બધું એટલે ટૂંકમાં ચાલુ થઈ ગયું, ફાળવણી થઈ ગઈ હોય તો કેટલું બજેટ આવ્યું છે કંઈ કહી શકાય? એ મારા ધ્યાનમાં નથી, પણ બજેટ ફળવાઈ ગયું છે અને એ કાર્ય ચાલુ થયું છે। ઓકે, સાહેબ કહેવા માંગે છે કેટલું બજેટ આવ્યું છે? એના માટે 53 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે। જે વરસાદી ગટર છે એને પણ કન્સીલ કરવાની અને વધતા પણ જે બીજી વધારાની ગટરો છે એના માટે પણ 28 કરોડ રૂપિયા ફાળવેલા છે। બિલકુલ, એના માટે 28 કરોડ રૂપિયા ફાળવેલા છે। સાહેબ છે એમની સાથે વાત કરીએ। અચ્છા, વિરમગામ એટલે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે, એટલે સ્વાભાવિક રીતે જ અહીંયાથી ટ્રેનોની અવરજવર આ તે, લોકસભા ચૂંટણી છે તો સ્વાભાવિક રીતે થોડાક રાષ્ટ્રીય પ્રશ્નો કે પછી એના લગતા પ્રશ્નો, ટ્રેનના સ્ટોપેજની એક અહીંયા આગળ કંઈક વાત હતી, એનું નિરાકરણ આવ્યું છે કે કેમ? ટ્રેનના સ્ટોપેજની જે વાત હતી એના નિરાકરણની અંદર હમણાં જ વંદે ભારત માતરમની ટ્રેનનું વંદે ભારત ટ્રેનનું અહીં આગળ સ્ટોપેજ આપવામાં આવ્યું। એ સિવાય પણ ઘણી ટ્રેનોના સ્ટોપેજની રિક્વાયરમેન્ટ વિરમગામની હતી, એમાંથી ઘણી ખરી ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવ્યું, ઘણી ખરી ટ્રેનોનું પ્રક્રિયા ચાલુ છે। અચ્છા, વિકાસનો ફ્લો અત્યારે જે વાતો મને સાંભળવા મળે છે, ગઈ વખતે જ્યારે હું આવ્યો તો ઘણી બધી સાહેબ ફરિયાદો બહુ હતી અહીંયા આવ્યો ત્યારે, અને હવે અત્યારે એવું લાગે છે કે જાણે આમ કંઈક નળ ખોલી દેવાયો હોય અને ફ્લો ચાલુ થઈ ગયો હોય એવું દેખાઈ રહ્યું છે। કેમ આ ચિત્ર બદલાયું કેમ? બદલાવાનું મુખ્ય કારણ છે કે છેલ્લા 10 વર્ષથી આપણી પાર્ટીના ભાજપનો કોઈ ધારાસભ્ય નહોતા અને તમે લગભગ ગયા વખતે ડિબેટ કરી હતી ત્યારે મેં એ ડિબેટ સાંભળી ત્યારે મને જાણવા મળ્યું હતું કે જે 4 સિટિંગ ધારાસભ્ય હતા એ એવું કહેતા હતા કે અમારી કોઈ વાત ઉપર સાંભળતા નથી, પણ વાત એક મુખ્ય છે કે રજૂઆત કરવાની શૈલી હોવી જોઈએ અને મક્કમતાથી નિર્ધાર કરીને જો તમે રજૂઆત કરો તો કોઈ પણ સાંભળે છે। અને આ વર્ષે તો અમારા યુવા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ આવ્યા છે અને એમને એવું છે કે વિરમગામને ખૂબ સારી રીતે વિકાસની ગતિ આપવી છે, તો તમારે વિકાસની ગતિ જોવી હોય તો બંને પ્રવેશ દ્વાર અત્યારે હાલ
આ બાજુથી આવશો તો તમને રાષ્ટ્રભક્તિના દર્શન થશે અને આ બાજુથી આવશો તો તમને ધર્મભક્તિના દર્શન થશે. ઓકે, ખૂબ સરસ મજાનો વિકાસ થઈ રહ્યો છે. પણ સાહેબ અહીંયા આગળ એ છે કે લાખાભાઈ મારી સાથે ગઈ વખતે હતા, જેમની સાહેબે વાત કરી, ઉપપ્રમુખ સાહેબે, એમણે કહ્યું કે એક રજૂઆત કરતા નહોતા મક્કમતાથી, એટલા માટે અહીંયા કામ આવતું નહોતું અથવા તો કામ થવા દેવામાં નહોતું આવતું. વાત સાચી છે કે પછી લાખાભાઈ જે વેરા યાત્રાની વાત કરતા હતા એ સાચી છે કે હવે ભાજપવાળા એટલે કામ થવા માંડ્યું? નહીં, ભાજપવાળા કે કોંગ્રેસવાળા, પણ કામ કરવાની શૈલી જે છે એ અલગ પડી જતી હતી. અને જે ભાજપમાં આજ હાર્દિકભાઈ પટેલ આવ્યા પછી જે કામનો સ્પ્રો વધ્યો છે તે જરૂર વધ્યો છે. એ એક વિરમગામ માટે ગૌરવ છે અને કામ સારું થાય છે. ગામના કોઈ બી લોકોને પૂછો, જાગૃત નાગરિકને પૂછો, પણ એ એક જ કહેશે કે ના, વિરમગામનો વિકાસ છે. બિલકુલ. અને મહંત દામોદરદાસજી આપણી સાથે છે. ઘણીવાર સંદેશ ન્યૂઝ પર ચર્ચામાં પણ રામ મંદિર વખતે પણ અયોધ્યાથી આપ અમારી સાથે જોડાયા હતા. બાપુ, તમારું વતન છે આ, એટલે સ્વાભાવિક રીતે, અને આપ ગામમાં વસો છો તો ત્યાં આગળ આપની જે ગાદી છે, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોથી સારી રીતે આપ વાકેફ છો. એટલે મારે એની વાત ખેડૂતોની સ્થિતિ, પિયતની સ્થિતિ, કે પછી જે કેન્દ્રની યોજનાઓ ઘણી બધી ખેડૂતલક્ષી છે, એના લાભ ખેડૂતોને મળે, એ આપે નજર જોયું હશે. કેવું દેખાય છે ચિત્ર? અત્યારે હાલ પાણીની સ્થિતિ તો છેલ્લા 5 વર્ષથી ખૂબ સુધરી છે, ખૂબ એટલે અતિ સુધરી છે. અને જે ગામમાં 50 લાખનું ઉત્પાદન થતું હતું એ ગામ અત્યારે 5 કરોડે પહોંચ્યા છે. જ્યાં 25 લાખનું ઉત્પાદન હતું ત્યાં 10 કરોડે પહોંચ્યા છે. જે ગામડાઓમાં 5 કરોડનું ઉત્પાદન થતું એ 25 કરોડે પહોંચ્યા છે. મારા ગામમાં એક સમયમાં એવી સ્થિતિ હતી કે લોકો પૈસા માંગવા ઘરે ઘરે નીકળતા હતા, અત્યારે પૈસા આપવા ઘરે ઘરે નીકળે. એટલે પાણીના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી છે. એનો મોટું ઉત્તમ ઉદાહરણ તમારે જોવું હોય તો વિરમગામ માર્કેટ યાર્ડનો વિકાસ, એનાથી જ તમને પ્રથમ દર્શન થશે. એટલે સાણંદ પછી બીજા નંબરનું યાર્ડ ગણવામાં આવે છે. જી બિલકુલ એકદમ સત્ય. કેમ કે વિરમગામ માર્કેટ યાર્ડને શૂન્ય હતું ત્યારે પણ મેં જોયેલું છે. અને વિરમગામ માર્કેટ યાર્ડ અત્યારે એપીએમસી જ્યારે પરમ શિખર ઉપર છે, અને ભગવાન હંમેશા મારા વતનના કારણે કહું, કેમ કે એપીએમસીના કારણે વેપારીઓને મોટા, કેમ કે જે આવે એ ખેડૂત અહીંયા ખર્ચીને જ જવાનો, તેલથી માંડીને અનાજથી માંડીને જે કંઈ એની પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂરી કરીને જવાનો. એટલે વિરમગામનું બુસ્ટઅપ આપોઆપ થશે. છેલ્લા 1.25 વર્ષથી હાર્દિકભાઈના આવ્યા પછી વિરમગામમાં ડિમોલેશનથી માંડીને વિકાસની જે વાતો કરી, રઘુભાઈએ કીધું, માહિતી આપી એમને 54 કરોડની વરસાદી પાણીની જે ગટરોની વાત કરી, ઘોડા ફીડરની અમારા રઘુભાઈ વાત કરશે. પણ પાણીની દ્રષ્ટિએ, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની દ્રષ્ટિએ વિરમગામનો ચોક્કસ તાલુકાથી માંડી અને શહેરનો ચોક્કસ વિકાસ થયો. અને ડિમોલેશનથી માંડી નવસર્જન કરવું હોય તો વિરમગામની પ્રજાએ સહયોગ ક્યાંક આપવો પડશે અને એના માટે સહન પણ કરવું પડશે. એટલે માન્ય ધારાસભ્યને થોડો સપોર્ટ કરવો પડે, એ તો વિરમગામની પ્રજાએ જ કરવો પડશે. બિલકુલ, વિરમગામની પ્રજાને સપોર્ટ સ્વાભાવિક રીતે કોઈ પણ સરકાર હોય તો સપોર્ટ પ્રજા કરતી હોય છે અને અપેક્ષિત પણ હોય છે. પણ કેટલીક કેન્દ્રની જે યોજનાઓ કે કેન્દ્રના જે નિર્ણયો હોય, જેને વિરમગામ જોતું હોય, જેને વિરમગામમાં વધાવતા હોય અને આનંદ ખુશી થતી હોય, અથવા તો એમ થતું હોય કે આના બદલે આ કરવા જેવું હતું, એવું કંઈ લાગે? ચોક્કસ. આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે 500 વર્ષથી પડેલો પ્રશ્ન હતો રામ મંદિરનો, એ પૂર્ણ કરી બતાવ્યો છે ને, બનાવી બતાવ્યું. કોઈ વાયદા કર્યા નથી, ખોટી વાયદા બજારી એમણે કોઈ જ કરી નથી. અને હાર્દિકભાઈએ પણ વિરમગામમાં જે અમારો બીજો પ્રવેશદ્વાર છે, હનુમાન ચોકડી, પહેલાં જે પોપટ ચોકડીથી ઓળખાતી હતી, એને મેં હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને ત્યાં ખાખી બાપુ માર્ગ આપીને આજે એનું નવીનીકરણ કરીને એને ખુલ્લો મૂક્યો છે. અને આવો વિકાસ વિરમગામનો આજ સુધી કોઈ કરી શક્યું નથી. વિરમગામમાં છેલ્લા 1.25 વર્ષમાં 700 કરોડ રૂપિયાથી વધારે ગ્રાન્ટ હાર્દિકભાઈ લાવ્યા છે અને હજી પણ અનેકો ગ્રાન્ટ લાવશે ને વિરમગામનો વિકાસ કરશે. અને રામ ભક્તિ ને એક બાજુ જાવ તો રાષ્ટ્રભક્તિ, એવી રીતે વિરમગામને દીપાવ્યું છે એમણે હાર્દિકભાઈએ. બિલકુલ, હાર્દિકભાઈએ દીપાવ્યું છે. પણ એની સાથે સાથે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણયો વગેરેને કેવી રીતે જુઓ છો? 370ની કલમ, સીએ જે કંઈ લાગુ કરવામાં આવ્યા, લોકો એમ કહેતા હતા કે આ બધા નિર્ણયો લેશો તો દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે. એવું કશું જ થવાનું નથી. જો કેન્દ્રમાં બેઠેલી સરકાર મક્કમ હોય અને ચુસ્તપણે પાલન કરવામાં આવે કાયદાકીય, તો કશું જ બનતું નથી. આજે સીએ અને 370ની કલમનું પાલન કરવામાં આવ્યું, પણ કોઈ અસામાજિક તત્વો દ્વારા સહેજ પણ કોઈ ખલેલ પહોંચાડી શક્યું નથી આખા દેશભરમાં ક્યાંય. ગ્રામ્ય વિસ્તારમાંથી આપ આવો છો તો કેવી અહીંયા આગળ ખેડૂતોને જે યોજનાઓ છે એના લાભ પહોંચાડવા માટે અથવા તો એ લાભ યોજનાઓની માહિતી માટે અધિકારીઓ આવે છે, કઈ કઈ યોજનાઓનો આપ લાભ લો છો? આપણે જે ખેડૂતો માટેની યોજનાઓ જે ધારો કે
તાલુકા પંચાયતના મકાન છે કેન્દ્ર સરકારના જે તે ગ્રામ્ય વિસ્તારની અંદર એ કર્મચારીઓ હાર્દિકભાઈના હિસાબે કાંઠા વિસ્તારની અંદર ધારો કે કૃષિ રથ કે ગમે તેની અંદર સભા કરી અને એ લોકોને બધાને સમજણ આપે છે કે ભાઈ તમારા બીપીએલમાં હોય અથવા કદાચ એવો કોઈ ગરીબ માણસો હોય તો બીપીએલમાં ના હોય તો બી પણ આપણે સરકાર ભાજપની રહે એ બધાને લાભ પહોંચાડે છે છેવાડાના કાંઠાના છેવાડાના ગામ સુધી. અને પહેલાં પ્રથમ તો હાર્દિકભાઈ આવતા કાંઠા વિસ્તારની અંદર અમારા ઘોડા ફીડરનો જે 17 વર્ષનો પ્રશ્ન હતો. ધારો કે અમારા ગામડા હાવ દુઃખી હતા, બેરોજગાર હતા, કે ચણા કરો કે ઘઉં કરો કે ગમે તે કરો તો નિષ્ફળ જતું. અત્યારે એના હાલની અંદર પાણી પહોંચાડ્યું 12 મહિનાની અંદર કાચી કેનાલની અંદર. એના ભાગરૂપે કાંઠાના છેવાડા એટલે છેક અણિયાળી સુધી આપણા ગામ તો વિરમગામ તાલુકાના પણ બાવળાના, સાણંદના અને વિરમગામના ગામડા એવા 48 ગામની અંદર કમાન્ડ વિસ્તારની અંદર લીધા. બરાબર, બાકીનું ખેડૂતોને એટલો લાભ થયો કે અત્યારે હાલમાં પાણી ચાલુ હોય અને અત્યારે તલ અને એરંડા અથવા બધું એટલો મોલ ઊભો હોય કે ખેડૂતોને કોઈ વ્યાજ ભરવું પડતું નથી. અચ્છા, ખેડૂતોને વ્યાજ નથી ભરવું પડતું એટલે ખેડૂતોને એટલા પોષણક્ષમ ભાવ મળી રહે છે ખરા કે ના મળે તો પછી ટેકામાં જવું પડે? કેવી રીતનું ભાવ કેવા મળે? ભાવની વાત કરું તો જે ડાંગરના ભાવ 436 હતા એમએસપીના ભાવ, પણ હાલ એપીએમસી માર્કેટની અંદર 450 થી 550 સુધી 550 રૂપિયા સુધી એ બજાર કિંમત મળે છે. ઘઉંની અંદર પણ 455 રૂપિયા એમએસપીનો ભાવ છે. તેમ છતાં આજે 500 થી 600 રૂપિયા સુધીના ભાવો એ એપીએમસીની અંદર મળે છે. એટલે ભાવ તો ઊંચા જ છે. હા, એટલે મેં હમણાં બાવળા અમે ગયા હતા ત્યાં જોયું 550ની આજુબાજુ ત્યાં પણ ભાવ મળે. અચ્છા, માવઠું થયું હતું તો માવઠાની નુકસાની નડી છે ખરી કે અહીંયા આગળ એવી અસર નહોતી બહુ? અમુક પાકોમાં થોડી ઘણી અસર થઈ હશે કે જ્યાં કરા પડ્યા ને એવું થયું એવી જગ્યાએ થોડું ઘણું નુકસાન થયું છે, બાકી વધારે કોઈ નુકસાન એટલે વિરમગામ ને એની આજુબાજુમાં બહુ એટલું નુકસાન નથી? ના, નથી થયું. ઓકે. અચ્છા, આપ શું કરો છો સાહેબ? અહીંયાના સ્થાનિક અહીં સ્થાનિક છો આપ? અચ્છા, તો આપે તો વિરમગામને વિકસતું જોયું હશે, વિરમગામને રૂંધાતું જોયું હશે, અથવા તો વિરમગામને દોડતું ભાગતું પણ જોયું હશે. કેવી રીતના વ્યક્ત કરો છો પાછલા 20 વર્ષના આજનો સમય? પાછળના સાહેબ 20 વર્ષમાં જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે સાહેબ બહુ ખાડાવાળો વિસ્તાર જોયેલો છે. અને હમણાંથી છેલ્લા 1.5 વર્ષથી ધારાસભ્ય આવ્યા વિરમગામના હાર્દિકભાઈ, અમે અત્યારે એવું જોઈ રહ્યા છીએ કે એ ખાડા બુરાતા હોય એવું લાગે અને અતિ સુંદરતા દેખાતી હોય એવું લાગે. પ્લસ સૌથી મોટો પ્રશ્ન અમારા વિરમગામમાં ગટરનો, તો એનું બહુ સારું કામ થઈ રહ્યું છે. બહુ જ આમ અતિ સુંદર કે આપણને અત્યારે નીકળીએ એટલે સારું લાગે. પાણી બંધ થઈ ગયા. અને બીજી વસ્તુ કે વિરમગામમાં 1500 કરોડ રૂપિયા જો લાવનાર ધારાસભ્ય હોય ને તો એ સૌથી પહેલાં હાર્દિકભાઈ પોતે છે. બહુ સારું કામ. બિલકુલ. આપ શું કરો છો દાદા? ખેતી? અચ્છા, શું પાક લીધો આ વખતે? ઘઉં ને ડાંગર બે લીધા, ઘઉં ને ડાંગર. થઈ ગયા તૈયાર? વેચાઈ ગયા કે બાકી છે હજી? બીજા હજુ વાઢવાના બાકી. અમુક વાઢવાના બાકી છે. અચ્છા, કેવું માવઠું થયું? નડ્યું? છૂતું પણ માપ જ હતું. માપે થયું, નડ્યું નથી બહુ? બહુ નડ્યું નથી. અચ્છા, અને શું ભાવ શું છે ઘઉં ને ડાંગરના વખતે? 550 જે ડાંગર કે ઘઉં. એમ? પોર કેટલા હતા? પોર 1000 મિનિટ જેવા હતા. હે? અને ઘઉં ભાવ કેટલા હતા પોર ડાંગરના? ડાંગરના ભાવ પોર 450 500 હતા. અચ્છા, આ વખતે કેટલા છે? 500 લગન છે. 500. અને ઘઉંના પોર કેટલા હતા? એ 400 450 500 600 જાય. 550 600 જાય તો ટેકાની જરૂર નહીં પડે આ વખતે. મિલાઈ દો હાથ. વાહ દાદા, ખુશ દેખાઈ રહ્યા છે. આપ ક્યાંથી આવો છો સાહેબ? અહીંયા વિરમગામથી? વિરમગામ ગ્રામ્ય વિસ્તારમાંથી. ગ્રામ્ય વિસ્તારમાંથી. હા, ગ્રામ્ય વિસ્તારની અંદર મારે એ જાણવું છે કે જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની વાત આવે કે સારા રસ્તા, પીવાનું પાણી, નલ સે જલ, આ બધું પહોંચી ગયું છે અહીંયા? હા, શ્યોર. અચ્છા, શું સુવિધાઓ કેવી મળે છે? નહીં, પાણીનો તો પ્રશ્ન પહેલેથી સોલ્વ થઈ ગયો છે. જે રસ્તાઓનો પ્રશ્ન છે તે અત્યારે આપણો જે વિરમગામ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ એક જાગતો ધારાસભ્ય છે, જે ન ભૂતો ન ભવિષ્ય. અત્યાર સુધીમાં કોઈ એવો ધારાસભ્ય નથી આવ્યો કે જાગતો ધારાસભ્ય હોય. અમારે તો કોઈ પક્ષને લેવા દેવા નથી, પણ એક એવો ધારાસભ્ય આવે છે એટલે વિરમગામની પ્રજા માટે અત્યારે કે વિરમગામ અત્યારે 182 વિધાનસભાની સીટ ઉપરથી જો જોવા જઈએ ને તો જાગતો અને કામ કરતો ધારાસભ્ય હોય તો ફક્ત હાર્દિકભાઈ પટેલ છે. અચ્છા, અહીંયા પિયુષ છે મારી સાથે. અહીંયા અમારા વિરમગામના સંદેશ ન્યૂઝના પ્રતિનિધિ છે. અચ્છા, 10 વર્ષ 20 વર્ષથી રૂંધાયેલો વિકાસ અને અચાનક આ બધા કહે છે કે એકદમ એનો ફ્લો
ચાલુ થઈ ગયો તો એવી કઈ અડચણ રૂકાવટ હતી કે આ ફ્લો ચાલુ થઈ ગયો અને વિરમગામ કૂદકે ને ભૂસકે આગળ વધવા માંડ્યું અને શું ચિત્ર છે એનું? છેલ્લા 10 વર્ષથી વિરમગામ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈને આવતા હતા અને 10 વર્ષમાં જે ગ્રાન્ટો હતી એ પેન્ડિંગ કોઈ કારણોસર પેન્ડિંગ પડી રહેતી હતી, એ બધું કારણોસર હતા અથવા રજૂઆતનો અભાવ હોય અને સ્થાનિક પ્રશ્નોનો પણ અભાવ હોય. પણ ભાજપને બોડી આવ્યા પછી અને ધારાસભ્ય ચૂંટાયા બાદ એક પછી જે એકદમ પટારો જે ખુલ્યો છે અને ધીમે ધીમે વિરમગામ નગરપાલિકાના પ્રશ્નો હોય, તાલુકાના ગામના હોય અથવા ગામડા વિસ્તારમાં જે મોટો પ્રશ્ન હતો સિંચાઈના પાણીનો, કે જે સાણંદ તાલુકા અને વિરમગામ નળકાંઠાના જે 32 થઈને 45 જે ગામડાઓ છે તેમાં 332 કરોડનો જે પ્રોજેક્ટ છે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનો, અને એના દ્વારા એક વર્ષની અંદર આ પાઇપલાઇનનું કામ પૂરું થશે. અને અચ્છા, સાણંદની વાત કરી તમે, જે એ તો ગાંધીનગર લોકસભાની અંદર અમિતભાઈના વિસ્તારમાં આવે, પણ નળકાંઠો જે વિસ્તાર છે એ સાણંદ તાલુકો, વિરમગામ બધા ભેગા મળીને કામ કરે, મળીને આખો 3 તાલુકાનો ટચિંગ થાય છે આખો. એટલે 332 કરોડનો જે પ્રોજેક્ટ છે એ આગામી 1-1.5 વર્ષની અંદર પૂર્ણતાને આવશે અને છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી મળી રહેશે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. એવું ચિત્ર અહીંયા દેખાઈ રહ્યું છે. ઓકે, આ બાજુ સાહેબ આપ શું કરો છો? સામાજિક કાર્યકર્તા સામાજિક કાર્યકર્તા છો. કેવી રીતે જુઓ છો વિરમગામ? વિરમગામની અંદર જ્યારથી હું તો પહેલાં હાર્દિકભાઈને વંદન કરું છું કે એક નાની ઉંમરની અંદર આપણા ધારાસભ્ય વિરમગામને અમને મળ્યા છે અને ખૂબ એવું સંતોષકારક દરેકને કામ આપી રહ્યા છે. કામની સાથે સાથે અમારા હાર્દિકભાઈને હું અંદર એટલા માટે કરું છું કે આજુબાજુના વિસ્તારને લઈને, રોડ રસ્તાને લઈને કામ કરી રહ્યા છે. પણ મારું કહેવું એવું છે હાલમાં કે જે કંઈ દબાણ છે વિરમગામની, જે કંઈ દબાણની સિસ્ટમ છે, એ દબાણની અંદર કંઈક નાના મોટા ગરીબ પરિવાર હોય, ઝૂંપડપટ્ટી હોય અથવા ઘર હોય અથવા દુકાન હોય, તો તેમને કંઈ એવા જૂના કંઈ પુરાવા હોય, એવા પુરાવા જો એમને હાજર કરે તો એમને પૂરી વ્યવસ્થા કરી આપે. અચ્છા, વૈકલ્પિક કંઈક વ્યવસ્થા એમને કરી આપે. અચ્છા, હા, એટલે હું અહીંયા આગળ જ્યારથી વાત કરું છું, અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ છીએ તો એક જ નામ મને સંભળાય છે બધાના મોઢે. ચર્ચા આપણે લોકસભા ચૂંટણીની કરીએ છીએ પણ નામ મને ધારાસભ્યનું સંભળાય છે. મહેન્દ્રભાઈ મુંજપરાનું કેમ કોઈ નામ નથી લેતા? એકચ્યુઅલી પ્રશ્ન તમારો વ્યાજબી જ છે. વ્યાજબી જ હોય ને. 10 વર્ષથી અમે કશું જોયું જ નહોતું અને એકદમ હાર્દિકભાઈના આયા પછી આ બધું જોવા મળ્યું. એટલે સ્વાભાવિક છે કે જે વરરાજા હોય એનો ઢોલ વાગે એમ. એટલે અમે તો નહીં, પણ અત્યારે તો મુરતિયા અને વરરાજા બીજા છે અને તમે અત્યારે બીજાના ઢોલ વગાડો છો, એવું થઈ ગયું. સાહેબ શું કહે છે? મુજપરા સાહેબની વાત કરી આપ, તો મુજપરા સાહેબ આટલા 5 વર્ષની અંદર મિનિસ્ટર બન્યા બાકી, પણ ગામડે વિસ્તારમાં તો દેખાણા જ નથી. એમને ગ્રેન્ડ પણ એક રૂપિયો ક્યાંય ફાળવી નથી. વિરમગામ તાલુકામાં કદાચ વિરમગામ સિટીની અંદર આપી છે પણ કાંઠા વિસ્તારમાં માંડલ, દેત્રોજ કે ક્યાંય આપી જ નથી. ગમે તે કર્યું હોય એ ગુમત થઈ ગયા હોય. અચ્છા, એટલે ધારાસભ્ય પ્રત્યે ખૂબ પ્રેમ છે પણ સંસદ સભ્ય પ્રત્યે રોજ જોવા મળી રહ્યો છે. મેં મુંજપરા સાહેબનું નામ લીધું અને અહીંયા બધાને હસવું છૂટી ગયું. નિલેશ, બતાવો જરા કે બધા જે ખડખડાટ હસી રહ્યા છે, કારણ કે અહીંયા અચ્છા, શું કારણ શું સાહેબ આટલા બધા હાસ્યનું? હાસ્ય તો એટલા માટે થોડું હાસ્ય બી જોઈએ, પણ જો 5 વર્ષની અંદર કાર્ય ન થયું હોય તો પછી હાસ્યાસ્પદ જેવું અમને લાગ્યું અને તમને પણ એવું લાગ્યું ને બધાને જોતા કે ભાઈ આ હાસ્યાસ્પદ છે. પણ કામ એમને ખરેખર કરવું જોઈએ. થોડી ઘણી પણ ફાળવણી, આજે પોતે મંત્રી બન્યા અને છતાં પણ જો વિરમગામને અને એક બાજુ મૂકીને પોતે સુરેન્દ્રનગરનો પણ જો વિકાસ ન કરી શક્યા હોય તો વિરમગામનું વિચારવાની વાત જ ક્યાં રહી? એટલે આજે ખરેખર એમને ફરીવાર જો ટિકિટ આપે અને કદાચ વળી ભગવાનની દયાથી કે ગમેની દયાથી મળી જાય તો પછી એમને પહેલાં વિકાસનો, પ્રગતિનું ધ્યાન રાખવું પડશે, નહીંતર પછી આપણે સમજી જઈએ શું થાય. મને એવી વાત મળી છે અહીંયા કે અથવા તો કહો કે એક રજૂઆત એ રીતની આવી છે કે જે મોટી મોટી કંપનીઓ છે એમાં રોજગાર અપાય છે પણ શ્રમિક લેવલ અથવા એનાથી એક લેવલ સુધી જે એકદમ અધિકારી કક્ષાના હોય ત્યાં ગુજરાતીઓને રોજગાર નથી મળી રહ્યો. શું આ વાત સાચી છે? કોણ જવાબ આપશે આનો? હું તમારી પાસે આવું, આ વાત સાચી છે કે નથી? આ બાજુ સાહેબ છે, એમની પાસેથી જવાબ જાણીએ. હાજી સાહેબ. ક્લાસ 1 કે 2 એમાં કોઈ ગુજરાતી અધિકારી કોઈ કંપનીમાં લેવામાં આવતા નથી. જ્યારે સરકાર પાસેથી એ લોકોને ગ્રાન્ટ લેવી હોય છે, સબસિડી લેવી હોય છે, ત્યારે એ ઉદ્યોગકારો સરકારને બધી બાંહેધરી આપે છે. પણ જ્યારે કાર્યવાહી શરૂ થઈ જાય, એના પ્લાન ચાલુ થઈ જાય પછી કોઈ ક્લાસ 1 કે ક્લાસ 2ના અધિકારી તરીકે કોઈને નોકરી આપવામાં આવતી નથી. અત્યારે જે સાહેબ ભાઈ રઘુભાઈએ વાત કરી કે અહીંથી 15 બસો જાય છે, એમાંથી મોટા ભાગની બસો બહારના કર્મચારી એટલે બીજા રાજ્યના છે. ઓરિસ્સા છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, એના કર્મચારીઓ અહીંથી દરરોજ જાય છે, આવે છે. અને બીજા જે લેબરમાં બિલકુલ લેબર એટલે ચોથા વર્ગ કરતાં નીચેના કક્ષામાં વિરમગામના લોકો, બહેનો અને ભાઈઓ જાય છે.
એ અમે જોઈએ છીએ. ઓકે, પ્રશ્નોની ઘણી બધી વાત થઈ, પણ હજી પણ જે અહીંયા આગળ વિરમગામના વખાણ કરી રહ્યા છે, કામને સરાવી રહ્યા છે, એમની પાસેથી મારે સાહેબ એ જાણવું છે કે હજી પણ કંઈક ઝંખનાઓ તો હશે ને, હજી કંઈક અપેક્ષાઓ તો હશે ને, શું છે? વિરમગામની ઝંખનાઓ તો ઘણી બધી છે. આશા તો દરેકને હોય. આજે લગ્ન કરીએ પછી આપણને બીજી આશા હોય 2 ને 3 થવાની. આજે દિવસે ને દિવસે આપણે વિકાસ તો કરવો જ છે. તો આજે વિરમગામને અમારે આગળ વધારવું છે. તો આજે ધીરે ધીરે 1.5 વર્ષ થયું, 1.5 વર્ષની અંદર જે અમને વિકાસ હાર્દિકભાઈ દ્વારા જે મળી રહ્યો છે અને જે અમે જોઈ રહ્યા છીએ, હજી આજે આપણે જે ચૂંટણી જાહેર થઈ એના 24 કલાક અગાઉ 77 કરોડ રૂપિયા આપણને અહીંયા આગળ ગ્રાન્ટ ફાળવી છે. અને જો આ વિરમગામને અમારે ડિસ્ટ્રિક્ટ તરફ લઈ જવું છે અને 100% હાર્દિકભાઈ ડિસ્ટ્રિક્ટ તરફ જિલ્લો બનાવશે અને બનાવશે જ. ચાલો જોઈએ હવે કેવી રીતે શું થાય છે. પણ પાછું વાત આપણે લોકસભાની હતી અને પાછા તમે આયા ધારાસભ્ય પર, પણ ઠીક છે. પણ ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી અપેક્ષાઓ હંમેશા રહેવાની છે અને એ ચર્ચાઓ હંમેશા ચાલતી રહેવાની છે. કારણ કે ક્યારેય કોઈ સિસ્ટમ 100% સક્સેસ અથવા તો 100% 100% પૂર્ણ નથી હોતી. એને પૂર્ણ કરવાના પ્રયાસો થતા રહે છે અને માટે જ આ ચર્ચાઓ આ જ રીતે ચાલુ રહેશે. ઘણા બધા સમય સુધી ચર્ચા કરી શકાય છે, લાંબી ચર્ચા કરી શકાય છે, પણ સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ અને સમયને માન આપવું જરૂરી છે. માટે ચર્ચાને અત્યારે અટકાવીએ છીએ. વિરમગામ વાસીઓ, આપ સૌ અમારી સાથે જોડાયા, કેટલાક તો છેક ગામડેથી ને બધેથી અમારી સાથે જોડાયા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.